આપણે આવી રીતે આ 3 પ્રકારના મેં ફળફળિયા, મગ, ચણા અને લાલ સફેદ મોટા ચણા, છોલીના ચણા આવે એ રેડી થતા સાથે જ આમાં હલકું હલકું નમક પધરાવી દઈશ. આવી રીતે આ બાલભોગમાંથી બનતા હોય છે, પણ જનરલી હવે આપણે એટલો અવકાશ ના રહેતો હોય એટલે હું આ સખડીની મેળમાં જ કરીને સિદ્ધ કરી દઉં છું. હવે આ કરવા બાદ આપણે સર્વપ્રથમ આમાં ગટ્ટાઓ તળવા મૂકી દઈએ, એટલે કંદ, આલુ, અને એની અંદર જે બેંગન જે ટોકરીમાં બનાવેલું એ પણ હું આમાં તળવા મૂકી દઉં. આપણે આવી રીતે આ બધું જ મધ્યમ આંચ ઉપર તળવાની સીધું મૂકી દીધું, 3 વસ્તુ એકી સાથે. ત્યાં સુધીમાં આપણે હવે આ સકડીને સિજાવી લઉં છું. જેલ એક્સ્ટ્રા જે જેલ છે તેને હું નિતારી લઉં. ગટ્ટાઓ બધા એકવાર તળી લીધા છે. હવે હું આમાં ભીંડી પણ એવી જ રીતે શાક માટે તળી લઉં છું એકવાર. બધું તળવાનો ક્રમ એકવાર રાખી દો, એટલે પછી તમે નિરાંતે બધી વસ્તુ કરી દો. સાયમલ્ટેનિયસલી આ તળાય છે એટલી વારમાં હું આવી રીતે થોડોક પૂરીનો લોટ બાંધી લઉં છું. એવી જ રીતે ગુવારફળી છે એને પણ હું આવી રીતે તળી લઉં છું એકવાર. બધા જ શાકો એકવાર બધા જે બફાશે નહીં, જે શેકવાના છે, સીજાવાના છે, એકવાર ઘી તેલમાં તળી લો આવી રીતે. હવે આવી રીતે હું વડી પણ છે ને, વડીને પણ આમાં એકવાર તળી લઉં છું. બધી વડીને પણ એકદમ ઇઝી છે બનાવી. આ પણ મેં આ પહેલાંથી બનાવી રાખેલી એટલે હું આને ફરીથી નથી બનાવતો. મગની દાળ હોય ને એને તમે પલાળી દેવાની, પલાળીને એની અંદર તમે અંદાજ એમ સમજી લો કે 3 થી 4 કલાક પલળી જાય એટલે બધું એક્સેસ જલ એકવાર કાઢી લેવાનું અને થોડુંક એને કપડા ઉપર સૂકવી દેવાનું 10 મિનિટ. સુકાઈ જાય પછી એમાં જીરું, થોડીસી હિંગ, થોડુંસું સિંધવ નમક આટલું નાખી અને મિક્સરમાં વાટી લઈએ. અને કાં તો તમે હાથેથી પણ વાટી શકો છો અને મિક્સરમાં વાટી અને પછી તમે એને ઝીણી ઝીણી આવા શેપની, આ ડ્યુ ડ્રોપ શેપ જે આપણે કહીએ આવી રીતે આ શેપની તમે એને પાડીને સુકાવી દો. સુકાવવામાં પણ તમે આ પણ તડકાની જરૂરત નથી. જો આપો તો સારું છે, ન આપો તો રૂમમાં પણ આ સુકાઈ જશે. જો આટલી વારમાં જ આપણી આ વડી સુંદર થઈ ગઈ છે. તો આને પણ હું આવી રીતે વડીને એકવાર કાઢી લઉં છું. વડી પછી હવે આપણો નંબર છે તળવામાં. પછી આપણે ચોપડાના જે બેંગન રાખેલા સંભાળ્યાના તેને આપણે આવી રીતે આ વસ્તુને તળવા મૂકી દઈએ.